શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે બધા લોકો મજામાં જ હશો. આજના મારા દિવસની શરૂઆત થઈ છે સ્નાન કર્યા વગર, વિધાઉટ ધ લાઇટ. કેમ કે અત્યારે ઘરમાં લાઇટ નથી, અમારી લાઇટ જતી રહી છે. તો આઈ થિંક કે કામ બધું બાકી જ છે અમારું, કચરા પોતું વાસણ બધું જ બાકી છે. તો એ કરવાનું છે. એન્ડ આજે છે વટ સાવિત્રી પૂજા. તો એટલે બધા જે લોકોના મેરેજ થઈ ગયા હોય એ લોકો, મતલબ લેડીઝ લોકો અત્યારે પૂજા કરે છે. અહીંયા એનો મેં નાનો મોટો વિડીયો લીધો છે, પણ થોડોક બ્લર આવે છે, દૂરથી છે એટલે. પણ કંઈ વાંધો નહીં, ચાલશે, તમે લોકો સમજી તો જાશો તે. એન્ડ એક વાત કહું, મારો અવાજ બેસી ગયો છે કેમ કે બીમાર થઈ ગઈ છું હું જરા કમથી. ઘરમાં કંઈ કામ નથી, પણ હું જે ઇવેન્ટમાંથી આવી છું ને ત્યારથી મને એનો થાક લાગ્યો છે ને, એટલે હું કદાચ વધારે જ તે બીમાર થઈ ગઈ છું. અવાજ ખરાબ થઈ ગયો છે મારો. રોગમાં હા આઈ નો કે સારો નહીં આવતો હોય, બટ એક દિવસ તો તમે લોકો એડજસ્ટ કરી જ શકો ને મારા માટે. ઓકે ગાઈસ, તો હવે હું બધું કામ કરી લઉં, પતાવી દઉં, એન્ડ પછી મળું છું તમને લોકોને. એવી સ્નાન કરીને તમે લોકો પણ કરી લેજો, એમને મારા બ્લોગ નહીં જોતા. ઓકે રોડ આવીશ તું મને. ख्वाब है तू नींद हूँ मैं, दोनों मिले रात भर. હેલો ગાઈઝ, અત્યારે લાઈટ જતી રહી છે. અમે લોકો ફ્રી પણ થઈ ગયા છીએ અને રસોઈ ટાઈમ થઈ ગયો છે. લાઇટ માટે અમે કોલ કર્યો હતો, તો એને કીધું છે કે 2 વાગે આવશે, 2 વાગે કાં 4 વાગે. એટલે અત્યારે લાઇટ વગર જ રસોઈ કરવી પડે છે અમારે. એન્ડ અત્યારે રસોઈમાં બનાવીએ છીએ અમે રોટલી એન્ડ સાથે અડદની દાળ. એ મારી ફેવરેટ છે, ફેવરેટ, અને બહુ ભાવે છે. એન્ડ આજે છે વટ સાવિત્રી વ્રત, તો એના માટે હું મમ્મીને કહીશ કે મમ્મી કંઈક બોલો એના માટે. મમ્મી, વટ સાવિત્રી વ્રત એટલે એમાં હોય શું, કરવાનું શું હોય? બસ રહેવાનું હોય એમાં. આજથી બધા વ્રત ચાલુ. ફૂલકાજી, જયા પાર્વતી, મોરાકત પેલા મોરાકત પેલા આવશે, પછી જયા પાર્વતી આવશે, પછી નહીં, મોરાકત પેલા આવશે, પછી ફૂલકાજરી આવશે ને પછી જયા પાર્વતી આવે છે. ફૂલકાજરી પૂરા થાય ને પછી જયા પાર્વતી આવે છે. મોરાકત ના 2 દિવસ જાય ને તો જયા પાર્વતી હોય, તો રેલું જાય છે. તો હોય તો ચાલો, મને શું જાજ ખબર પડે. મોરાકત આવે, જયા પાર્વતી આવશે, ફૂલકાજરી પેલા આવે ત્યાં, પછી મોરાકત ચાલુ થાય. મોરાકત પછી એ વ્રત છે બતાવો. એ તો તમારે રહેવાનું હોય ને, એની વાર્તા હું કરી દઈશ. મને બહુ ગમે એ વ્રત, જીવવ્રતની વાર્તા. બહુ મસ્ત મસ્ત ની આવે, દિવાસો. આ તો વટ સાવિત્રી વ્રત છે. પણ આને મતલબ આજ કરવાનું શું હોય? એમાં રહેવાનું હોય, મેરેજ થઈ ગયા હોય એ લોકો, છોકરી મેરેજ થઈ ગયો એના હસબન્ડ માટે. હસ અરે રે, હસબન્ડની લાંબી ઉંમર માટે, એના સારા સ્વાસ્થ્ય માટે બધા લેડીઝોને જ રહેવાનું આવું. એટલે આજે એની પૂજા કરે, રહેવાનું હોય, જાગરણ હોય. આજે આખી રાત જાગવાનું એને, એમ ને. તો ગાઈઝ, અત્યારે ઘરમાં લાઇટ નથી એટલે મમ્મી કહે છે સામેવાળા આંટી નીકળે દાળમાં બ્લેન્ડર મારવા માટે. આંટી જનરેટર છે. આંટી તમે જનરેટર છે ને? હા, ઇન્વેટર, જનરેટર એક જ બધું મારા માટે. તો શું બનાવો છો તમે આજે નવું?
અમારે બની છે આજે અડદની દાળ. દાળ બફાઈ ગઈ પણ હવે હું પાવર નથી ને કાયમ વઘાર કરવો પડે. લાવો માર તો લાવો તમારું કામ કરો. કોઈને વાપરવા ન દેવાય. બહુ અઘરું છે. ફેરવી છે બહુ કરવી છે. હા ઓકે ગાઈઝ, મમ્મીનું કામ છે, મમ્મી એની રીતે કામ કરશે, હું જાઉં છું મારી રીતે ઘરે. દાળમાં બ્લેન્ડર થઈ જાય એટલે આ કામ પણ મમ્મીને જ કરવાનું છે. મમ્મી જ વઘાર કરવાની છે, હું નહીં કરું. આ છે અમારો ગિફ્ટ જે દાદરમાં વચ્ચે આવે છે. અહીંયાથી આમ સુસાઇડ કરવી હતી પણ થઈ શકે, અને એવું કરવાનું નહીં, ખાલી કેવા ખાતર છે આ બધું. ગાઈઝ લાઈટ નથી, બધાને ખબર જ છે, કેટલી વાર હું બોલી ગઈ આ એક ને એક વાત. કંઈ વાંધો નહીં, અત્યારે બધા અહીંયા જમવા બેસી ગયા છે બાર ગેબમાં, અને સાથે અમારો વિષ્ણુભાઈ પણ બેસી ગયો છે જમવા. મમ્મી જવા દે ને. ઓકે ગાઈસ, બધા જમી લઈ. પપ્પા દાળ મમ્મીએ બનાવી છે, રિવ્યુ કેમ છે? મસ્ત. હાય મમ્મી, કેમ છે દાળ? તને કેમ લાગે છે તારા જાતની? ભૂખ લાગી છે. કંઈ વાંધો નહીં ગાઈસ, હવે અમે જમી લઈએ. બહુ 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 જ ભૂખ લાગી ગઈ છે અમને લોકોને. અત્યારે કરીએ છીએ અમે લોકો રસોઈ. મમ્મી બનાવે છે અહીંયા રોટલી, અને હું અહીંયા કરવાની છું, રોટલી ચોળવાની છું. એન્ડ આજે છે સેવ ટમેટાનું શાક અને રોટલી. સાંજમાં પણ રોટલી, બિકોઝ આજે મારા પપ્પાની થોડી તબિયત ખરાબ થઈ ગઈ એટલે. ઓકે, એન્ડ આજનો બ્લોગ હું અહીંયા જ રાખીશ. બધાને જ તે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બ્લોગ સારો લાગે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.